સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્ય દેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. આજના આપણા અતિથિ છે જાણીતા કવિયત્રી સર્જક ઉષાબેન ઉપાધ્યાય. તેઓ દેશ વિદેશમાં અનેક પુરસ્કારોથી સન્માનિત સર્જક છે, જેમ કે ગુજરાતી સાહિત્ય પરિષદની બટુભાઈ મરવાડિયા અને ભગીની નિવેદિતા પારિતોષિક તેમને મળ્યા છે. શાંતિનિકેતન પશ્ચિમ બંગાળનું તેમને ભાષા ભારતી સન્માન પણ પ્રાપ્ત થયું છે. ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ સંશોધન પુસ્તક પારિતોષક પણ એમને પ્રાપ્ત થયું છે. ઉષાબેને એસએનડીટી યુનિવર્સિટીમાંથી ગુજરાતી સાહિત્યમાં MA કર્યું. બાદમાં તેઓ જૂનાગઢ અને ભાવનગર ખાતે ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે જોડાયા. બાદમાં તેઓ અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા. પણ આ શિક્ષણ કાર્યની સાથે સાથે એમનું સર્જન કાર્ય પણ ચાલતું રહ્યું. 1999માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ જળબિલ્લોરી પ્રસિદ્ધ થયો. ત્યારબાદ અરુંધતીનો તારો, કે જેનો અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી ભાષામાં પણ અનુવાદ થયો, એ પણ એમનો કાવ્યસંગ્રહ બહુ પ્રસિદ્ધ થયો. 2025માં જ તેમનો કાવ્યસંગ્રહ તેજનો તરાપો લઈને પ્રસિદ્ધ થયો છે. વિવેચન ક્ષેત્રે પણ ઉષાબેને બહુ જ કાર્ય કર્યું છે. ઈક્ષિત, અક્ષરના અજવાળે, મિતાક્ષર જેવા વિવેચનો પણ તેમના પ્રસિદ્ધ થયા છે. તેઓ અનેક શોધ અને સંપાદન સાથે પણ સંકળાયેલા રહ્યા છે. બાળ સાહિત્ય, જીવનચરિત્ર અને અનુવાદ ક્ષેત્રે પણ તેઓ ખાસા પ્રવૃત્ત રહ્યા છે. જુઈ સભા દ્વારા તેઓ નવોદિત કવિયત્રીઓને પ્રોત્સાહન અને મંચ આપવાનું કાર્ય પણ કરી રહ્યા છે.
અને આજે ઉષાબેન આપણી જોડે વાત કરશે કવિશ્રી નિરંજન ભગતની કવિતામાં પ્રત્યેક આયોજન. તો આપણી સાથે છે જાણીતા સર્જક કવિત્રી ઉષાબેન ઉપાધ્યાય. એમનો વિષય છે કવિ નિરંજન ભગતની કવિતામાં પ્રતીક આયોજન. નમસ્કાર. આજે આપણે વાત કરીશું કવિ નિરંજન ભગતની કવિતામાં પ્રતીક આયોજન. કવિ નિરંજન ભગત આપણી ભાષાના એવા મનીષી કવિ છે કે જેમનામાં યુગ નામ બનવાનું સામર્થ્ય હતું. રાજેન્દ્ર નિરંજન યુગની કવિતા એ પ્રચલિત શબ્દ પ્રયોગ આપ સૌએ સાંભળ્યો છે. એટલે જેમના નામથી સાહિત્યનો એક આખો યુગ ઓળખાતો હોય એવું સામર્થ્ય એમના શબ્દમાં હતું, એમની કવિતામાં હતું. માત્ર કવિતા જ નહીં, પશ્ચિમી સાહિત્યનો એમનો ઊંડો અભ્યાસ અને વિવેચકીય એમના ચર્ચા, એમના આલેખો, એમના વિવેચન લેખો એ બધામાં એમની આ મનીષા પ્રવર્તતી આપણે જોઈ શકીએ છીએ. એમની કવિતામાં આરંભકાળથી જ એક જુદો સૂર સંભળાતો હતો. આપણે ક્રમશઃ એને વિશે વાત કરીશું. કવિ નિરંજન ભગતનો જન્મ આપણી આ ભૂમિ અમદાવાદમાં જ તારીખ 18/5/1926 રોજ થયો હતો. એમણે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું અને ત્યાર પછી મુંબઈમાં એમણે ગ્રેજ્યુએશન કર્યું, મુખ્ય વિષય અંગ્રેજી. અને એ જ અરસામાં ફરી પાછું અમદાવાદ પણ આવવાનું થયું અને અનુસ્નાતકનો અભ્યાસ એટલે કે MA અભ્યાસ એમણે અમદાવાદની LD કોલેજમાંથી કર્યો. એમણે અંગ્રેજી સાહિત્ય સાથેનો નાતો માત્ર આ એક અભ્યાસક્રમના વિષય તરીકે જ નહોતો જોડ્યો, પણ એમને ઊંડી રુચિ અંગ્રેજી સાહિત્યમાં શરૂઆતથી જ જન્મી ચૂકી હતી. અને એના પાયામાં એમને મળેલો, પરિવારમાંથી મળેલો વારસો હતો. એમના કાકા એ લંડન જઈ અને ઉચ્ચ અભ્યાસ કરીને આવ્યા હતા. અલબત્ત નિરંજન ભગતના જન્મ પહેલાં રોગને કારણે એમનું અવસાન થયું હતું, પરંતુ વારસામાં એ 300 જેટલા અંગ્રેજી પુસ્તકો એનો પટારો મૂકતા ગયા હતા અને ભગત સાહેબના હાથમાં એ પુસ્તકો બહુ શરૂઆતથી આવી ચૂક્યા હતા. આદરથી આપણે સૌ જેમને ભગત સાહેબ એમ કહીને સંબોધીએ છીએ, એ ભગત સાહેબ એમણે જીવનભર વિદ્યાની સાથેનો પોતાનો અકબંધ નાતો જાળવ્યો હતો. અધ્યાપનમાં એમણે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જોડાયા પછી જીવનભર એમણે ત્યાં આગળ અધ્યાપક તરીકે સેવા આપી. પણ આપણે સૌ એમને એક અધ્યાપક કરતાં ઉચ્ચ કોટીના કવિ અને વિવેચક તરીકે વધારે ઓળખીએ છીએ. એમને સાંભળવા એક લાવો હતો. મને બરાબર યાદ છે કે વચ્ચેના વર્ષોમાં એટલે લગભગ 85થી 90 અથવા તો 95 સુધીના વર્ષોમાં મેં એમને ગુજરાતી સાહિત્ય પરિષદના સભાગૃહમાં વારંવાર સાંભળ્યા છે. તેઓ ચિત્રાંગદા વિશે વાત કરતા હોય અથવા તો સાફો વિશે વાત કરતા હોય, ગ્રીક કવયત્રી સાફો વિશે, કે પછી મીરા વિશે વાત કરતા હોય. એમની પાસે વિશ્વ આખાને ઊંડાણમાં લેવાની તાકાત હતી. એ એક બિંદુએથી પોતાનું વ્યાખ્યાન શરૂ કરે અને ધીરે 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 વિશ્વ આખાના સાહિત્યના ઉત્તમ અંશો છે એને સાંકળતા જઈ અને જેમ સંગીતમાં સા ઘૂંટાય અને સમ ઉપર આવે એવી રીતે એમનું વ્યાખ્યાન છે એ પૂર્ણાહુતિ સુધી પહોંચતું હતું. આવા મનીષી કવિ એમણે જે સાહિત્ય સર્જન કર્યું છે એ આપણી ભાષાને રળિયાત કરે છે એવું ચીલાચાલુ ભાષામાં આપણે કહીએ, પણ એમાં જે અર્થબોધ છે, એમાં જે અર્થ સૌંદર્ય છે, એમાં કવિની સચ્ચાઈ છે અને કવિના શબ્દની તાકાત છે. એને અનુભવવા માટે તો એમાં અવગાહન કરનાર શોધવો આજે કદાચ આપણે માટે વધારે ઉપયુક્ત છે. અને એટલે જ આજે એમની કવિતાની વાત કરતાં એમની કવિતામાં એમણે પ્રતીકો દ્વારા જે અર્થ વ્યાપ્તિ કરી છે એને વિશે માંડીને વાત કરવી છે. ભગત સાહેબ પાસેથી આપણને જે પુસ્તકો મળ્યા છે, કાવ્ય સંગ્રહો, આપણે તો એમને ઓળખીએ છીએ છંદોલયથી, બૃહદ છંદોલય. પણ એ પહેલાં એમણે સૌથી પ્રથમ 1949માં છંદોલય કાવ્ય સંગ્રહ આપ્યો. એ પછી 1950માં કિન્નરી કાવ્ય સંગ્રહ, ત્યારબાદ 1954માં અલ્પવિરામ, પછી છંદોલયની સંવર્ધિત આવૃત્તિ 1957માં મળી.
ત્યાર પછી પ્રવાલ દ્વીપ, એક નાનકડું ગુચ્છ જે 1946થી 56 દરમિયાન લખાયું. મુંબઈમાં રહેવાનું, મુંબઈના નગર જીવનને અનુભવવાનું જે બન્યું એમાંથી નીપજેલા આ ઉત્તમ કાવ્યો. 1974માં બૃહદ છંદોલય પ્રગટ થયું. એક લાંબા અંતરાલ સુધી કવિ અને કવિની કલમ એ મૌન સેવે છે, પણ પછી ઘણા લાંબા અંતરાલ પછી પુનશ્ચ નામથી 2007માં એમનો કાવ્ય સંગ્રહ પ્રકાશિત થાય છે. 2012માં 86 એમના 86મા વર્ષે 86 એ નામે એક કાવ્ય સંગ્રહ પ્રગટ થાય છે અને થોડા અંતિમ કાવ્યો. એમણે આપેલી આ કાવ્ય મૂડી એ આપણે માટે જતન કરીને સાચવવા જેવો અને વારંવાર માણવા જેવો વારસો છે. એમના આ કાવ્ય સંગ્રહો મને ફરીને એ વાત ઉપર આવવાનું ગમે છે કે આપણા સમયને એમણે એમના વ્યાખ્યાનોથી, એમની કવિતાથી, એમના વિવેચનથી અને એમના જે પ્રલંબ કહેવાય એ પ્રકારના જે વિદ્યાકીય વ્યાખ્યાનો છે પરિસંવાદોને નિમિત્તે થતા, એમાં આપણે એમને સાંભળ્યા હોય તો અત્યારે હું આ બોલું છું ત્યારે પણ કાનમાં જાણે કે એમના શબ્દો રણકી રહ્યા છે. એમની આ સાહિત્ય સાધના અનેકવિધ પારિતોષિકોથી ન પોંખાય તો જ નવાય. નર્મદ ચંદ્રક, કુમાર ચંદ્રક ત્યાંથી આરંભ કરીને રણજીતરામ સુવર્ણચંદ્રક, 1974માં ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર, દિલ્હી સાહિત્ય અકાદમીનો, આપણો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, સાહિત્ય પરિષદનું સચ્ચિદાનંદ સન્માન અને નરસિંહ મહેતા એવોર્ડ વગેરેથી એમનો શબ્દ છે એ વિભૂષિત થતો રહ્યો છે. બલકે એમ કહીએ કે આ પારિતોષિકોને નિરંજન ભગત, કવિ નિરંજન ભગત એની સાથે જોડાવાનું સદભાગ્ય મળ્યું છે. કવિને વિશે જ્યારે વાત કરીએ, મારે વાત તો પ્રતીકોની કરવાની છે, પણ કવિના વ્યક્તિત્વને જેણે કોઈએ અનુભવ્યું છે એમને ખબર છે કે ધારા પ્રવાહ એમની વાત ચાલતી હોય, એ શરૂ થાય એનો સમય નક્કી હોય, પણ એમની વાત પૂરી ક્યારે થાય એનું કોઈ સમય નક્કી ન હોય અને સાંભળનારાને માટે એ વાક પ્રવાહમાં તણાતા જવાનું એ સદભાગ્ય તો જેણે સાંભળ્યું છે એનો સાચો અનુભવ છે. આપણે હવે પ્રવેશીશું એમની કવિતામાં યોજાયેલા પ્રતીકની સૃષ્ટિમાં. પ્રતીક એક સાહિત્યિક સંજ્ઞા છે, બલકે એમ કહીએ કે કાવ્યના જે વિવિધ પ્રકારના જે સાહિત્યિક તત્વો છે, સાહિત્યને સમજવા માટે, સાહિત્યના સર્જન માટે જે અનેકવિધ સાહિત્યિક પ્રયુક્તિઓ યોજાય છે તે પૈકીની આધુનિક સમયમાં પ્રિય બનેલી એવી એક પ્રયુક્તિ તે પ્રતીક છે, જેને માટે અંગ્રેજીમાં સિમ્બોલ શબ્દ યોજાતો રહ્યો છે. આપણે ત્યાં એને પ્રતીક સંજ્ઞાથી ઓળખ્યા છીએ. તો આ પ્રતીક વ્યવહારમાં પણ યોજાય છે. આપણી આસપાસ આપણે જે ચિહ્નો જોઈએ છીએ એ પણ સંકેત આપે છે. પણ પ્રતીક સાહિત્યિક સંજ્ઞા જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે એનું કાર્ય વધારે ઊંડાણવાળું અને વધારે વ્યાપ્તિવાળું છે. પ્રતીક છે એ કવિના મનોગતને સૂચક રીતે અને મૂર્ત રીતે આપણી સામે મૂકી આપે છે. એટલે સીધી જ કોઈ બાબતનો ઉલ્લેખ કરવાને બદલે એ સંકેત કરે છે, એનું મૂર્ત રૂપ આપણી સામે ખડું કરે છે અને કવિના મનોગતમાં જે વાત છે એને વધારે ઓછા શબ્દોમાં વધારે પ્રભાવક રીતે આપણી સામે વ્યક્ત કરે છે. સુરેશ જોશીએ એમના વિવેચન લેખમાં પ્રતીક વિશે જે કહ્યું છે એ જરૂર અહીંયા યાદ કરવા જેવું છે. એમણે પ્રતીકની ચર્ચા કરતાં કહ્યું છે કે દ્રઢ બીબારૂપ શબ્દોને, શબ્દો તો આપણા શબ્દકોશમાં છે એ જ છે અને એ બીબારૂપ બની ચૂકેલા હોય એવા શબ્દોને કવિ જાણે સ્પ્રિંગ બોર્ડમાં ફેરવી નાખે છે. એની ઉપર સહેજ ઊભા ન ઊભા અને તરત જ એ ઉછાળીને આપણને અનુભૂતિના અપરિમેય વિસ્તારમાં વિહરવા મૂકી દે છે. તો જે સમર્થ કવિ છે એ બીબારૂપ બની ચૂકેલા શબ્દોને પ્રતીક તરીકે યોજીને આપણને અનુભૂતિના આવા અપરિમેય વિસ્તારમાં વિહાર કરવાની તક આપે છે. બલકે એમ કહીએ કે આ વિહાર છે એ આપણને સૌંદર્ય લોકની યાત્રા કરાવે છે. જે અનેક શબ્દમાં ન કહી શકાય એ એક પ્રતિકાત્મક શબ્દથી
સૂચવી શકાય છે અને પછી એ સૂચન ભાવકને અર્થબોધ માટેની યાત્રાનો જાતે જ આરંભ કરવા માટે પ્રેરે છે અને એ યાત્રા એને આનંદની અનુભૂતિ, કાવ્યાનંદની અનુભૂતિ સુધી લઈ જાય છે. ભગત સાહેબની કવિતામાં 3 મુકામ પ્રતીકની દ્રષ્ટિએ વિચાર કરતાં જોવા મળે છે. શરૂઆતના સમયમાં એમના કાવ્યોમાં પરંપરા સાથેનું સીધું અનુસંધાન જોઈ શકાય છે અને એ કવિતામાં પ્રતીકો છે ખરા, પણ એમાં ક્યાંક સૂચક રીતે બધી જ વાત કહેવાય એને બદલે એ કવિતાની કોઈ એકાદ પંક્તિથી કવિના મનનું જે ભાવ વિશ્વ છે એને પ્રગટ કરી આપે એવા સીધા સંકેતો પણ આવી જાય એ રીતે યોજના થયેલી છે. એમ કહેવાનું મન થાય કે પ્રારંભના જે કાવ્યો છે એમાં એક બાજુ પરંપરા સાથેનું અનુસંધાન છે, તો બીજી બાજુ જે આધુનિક ભાવ વિશ્વ છે એની સાથે જોડાણ તરફની ગતિ પણ છે. અને એટલે જ એમણે એમના સમયના જે કવિઓ છે, જે એમના કવિ મિત્રો છે, ખાસ કરીને રાજેન્દ્ર શાહ અને એ ઉપરાંત એ સમયના અનેક કવિઓ એમની કવિતાનું પણ એમને ભાવ વિશ્વ, એનો અભિવ્યક્તિ વિશ્વ, એનો આસ્વાદ માણ્યો છે અથવા તો એની સાથેના સંવાદો થતા રહ્યા છે. એક વસ્તુ એના તરફ પણ ધ્યાન દોરવી છે કે સુંદરમમાં પ્રણયનો જે એક ઉત્કટ ભાવ વ્યક્ત થયો છે એ ત્યાર પછી આપણને જો જોવા મળતો હોય તો એ ભગત સાહેબની કવિતામાં, પ્રારંભિક સમયની કવિતામાં જોવા મળે છે. એમણે આ કવિતામાં વિવિધ રીતે આ માનવ સૃષ્ટિ અને આ સૃષ્ટિ એને માટેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ઝૂકી ઝૂકી આભથી સારા, ઝીકાતી આષાઢ ધારા એવું એક કાવ્ય પારેવાને લઈને હોય અને નીચે એક નીડમાં હાફે નમણા ને નિર્દોષ પારેવા એમ કરીને એક સુંદર ચિત્ર આપણી સામે રજૂ કરે. તો સૃષ્ટિની આ વાત પણ હોય અને મારી તે મન મોરલીમાં ધરતીની ધૂળના હો ગીત રે એ ભાવ પણ હોય. આ પ્રારંભિક સમયના ભગત સાહેબના કાવ્યો છે. એમના આ કાવ્યોમાં ક્યાંક અનાયાસે જ, કારણ કે એમને અંગ્રેજી સાહિત્યનો જે એક ઊંડો અભ્યાસ હતો અને એમની પાસે એક આધુનિક અભિવ્યક્તિ રીતિ હતી, એને કારણે અનાયાસે એમના કેટલાક કાવ્યોમાં આપણે પ્રતીકનો વિનિયોગ બહુ જ સરસ રીતે થયેલો જોઈ શકીએ છીએ. આવું એક કાવ્ય એટલે એક ફૂલને. એક ફૂલને કાવ્યમાં વાત તો કરવી છે કવિને જુદી, પણ એમણે કેન્દ્રમાં રાખ્યું છે ફૂલ. કયું ફૂલ? તો કાવ્યનાયકને એમની પ્રિયતમા અંતિમ મિલન વખતે જે પુષ્પ આપે છે અને એ પુષ્પ કાવ્યનાયકે સાચવીને રાખ્યું છે, સુકાઈ ગયું છે, એ ફૂલને ઉદ્દેશીને આ કાવ્ય લખાયું છે. વર્ણન આખાએ કાવ્યમાં સુકાઈ ગયેલા ફૂલનું છે, પણ કવિને માત્ર એ સુકાઈ ગયેલા ફૂલની વાત નથી કરવી, એને નિમિત્તે એમને વાત તો કરવી છે કાવ્યનાયકના હૃદયમાં સંચિત થયેલી વિયોગ વેદનાની. એમણે આ કાવ્યમાં જે વર્ણન કર્યું છે કે અંતિમ મિલન સમયે કાવ્યનાયિકાએ જે પુષ્પ આપ્યું છે અને સમય જેમ જેમ વીતે છે તેમ તેમ એ ફૂલના રંગ રૂપ એ વિલાઈ ગયા છે, એ સુગંધવિહીન બન્યું છે અને છતાં કાવ્યનાયક પ્રિયતમાએ આપેલા આ ફૂલને એની સ્મૃતિમાં સાચવી રાખ્યું છે. કવિ એ ફૂલને ઉદ્દેશીને કહે છે કે એ આ ફૂલ છે, એના રંગ રૂપને બધું ભલે જતું રહ્યું હોય પણ હજુ એની સ્મૃતિ મંજુષામાં એ અકબંધ છે કાવ્યનાયિકા. અને ત્યાં એ સ્મૃતિ મંજુષા શબ્દ આવતાની સાથે કવિતાનો કેળવાયેલો ભાવક હોય એના કાન તરત ચમકવાના કે પુષ્પ છે એ કાવ્યનાયિકાના હાથે કાવ્યનાયકને અપાયું છે, તો ત્યાં સ્પર્શ મંજુષા હોઈ શકે પણ ફૂલને સ્મૃતિ મંજુષા કેવી રીતે હોય? અને તરત જ કવિતાનો ભાવક છે એ કવિના મનમાં જે સૂચક ભાવ પડેલો છે એને પામે છે, એ પ્રતીકનો અર્થ ઉકલે છે મનમાં કે આ ફૂલ છે એને ઉદ્દેશીને લખાયેલું કાવ્ય નથી, પણ કાવ્યનાયકના હૃદયને ઉદ્દેશીને લખાયેલું આ કાવ્ય છે. પ્રતીક દ્વારા આ રીતે વિયોગી કાવ્યનાયકના હૃદયની વાત કવિએ અહીંયા સુંદર રીતે વ્યક્ત કરી છે. આ કાવ્યમાં એમણે જે પંક્તિ આપી છે કે તારે જરીએ પણના
બસ રંગ લાગે. અહીંયા જરીએ તે ના બસ રંગ લાગે એમ કહીને જે શુષ્કતા છે, રંગહીનતા જીવનમાં છે કાવ્યનાયકના, એનો પણ બહુ સુંદર રીતે નિર્દેશ કર્યો છે. અને જ્યારે એવું કહે છે કવિ કે ના ના વસંત પણ છે જ તને એવી, તારે પેલી સખીની સ્મરણ સુરભી અંગાંગ મહેકે છે કેવી. તો આ સ્મરણ સુરભી તો એ પુષ્પની વાત નથી, કાવ્યનાયકના હૃદયની વાત છે. એ ઇંગિત આપણને તરત જ પ્રાપ્ત થાય છે. એમનું એક બીજું કાવ્ય ક્ષણ હસવું ક્ષણ રડવું બહુ સુંદર કાવ્ય છે. અને એ કાવ્યમાં કવિએ આદિકવિ નરસિંહ મહેતાનું વ્રજ વાહલું કે વૈકુંઠ નહીં આવવું એ પદની યાદ અપાવી જાય એવું ભાવ વિશ્વ રચી આપ્યું છે. આ કાવ્યમાં કવિ નિરંજન ભગત લાક્ષણિક રીતે પૃથ્વીનો મહિમા કરે છે. કેમ? તો બહુ મજાની વાત છે અને આપણને બહુ ગમી જાય એવી વાત છે. આમ તો બધાને સ્વર્ગની આકાંક્ષા હોય, પણ સ્વર્ગમાં કલ્પવૃક્ષની નીચે અથવા તો કામધેનુ દ્વારા જે જોઈએ તે બધું જ પ્રાપ્ત થઈ જતું હોય, તો પ્રયત્ન કરવાનો અને પ્રયત્ન પછી સફળતાનો આનંદ પ્રાપ્ત કરવાનો એવું કશું ત્યાં આગળ રહેતું નથી. જ્યારે પૃથ્વી ઉપર તમે કશુંક પ્રાપ્ત કરવા માટે મથામણ કરો છો, જહેમત કરો છો, પુરુષાર્થ કરો છો અને અંતે જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે એ પ્રાપ્તિનો આનંદ અનેક ગણો વધારે હોય છે. ક્ષણ હસવું ક્ષણ રડવું. અહીંયા ભલે વેદના છે, વિફળતા છે, પણ સાથે સાથે સફળતાનો આનંદ એ પણ પૃથ્વી ઉપર જ લઈ શકાય છે. તો આ કાવ્યમાં કવિએ બહુ સુંદર રીતે ક્ષણ હસવું ક્ષણ રડવું પૃથ્વી વીણ ક્યાં જડવું એમ કહીને આ સુખ દુઃખાત્મક વિશ્વ આપણું એનો સુંદર મહિમા એમણે કર્યો છે. અને કહે છે આગળ આ કવિતામાં કે સ્વર્ગંગાને ક્યાંય નથી રે જમુનાનો જળઘાટ. સ્વર્ગંગાને ક્યાંય નથી રે જમુનાનો જળઘાટ, નંદનવનની માય નથી રે મથુરાપુરની વાટ, વ્રજવીણ રે સૌ અડવું. અહીંયા જે જમુના જળને યમુનાના કિનારાની જે વાત છે અથવા તો મથુરા જતી વાટ એનો જે ઉલ્લેખ છે, આ બે સંદર્ભો અહીંયા પ્રતીકની અર્થછાયા લઈને આવ્યા છે. અહીંયા યમુનાનો કાંઠો એ કૃષ્ણ મિલન સાથેનો આનંદ ઉત્સવ એનો સમય છે, તો મથુરાની વાટ એ વિયોગનો સમય છે. પ્રતિકાત્મક રીતે સંયોગ અને વિયોગ, માનવ હૃદયને ઉલ્લાસથી સભર કરી દેતી એવી સંયોગની ભૂમિ અને માનવ હૃદયને રણમાં પરિવર્તિત કરી દેતી એવી વિયોગની ક્ષણો, એનો નિર્દેશ અહીંયા પ્રતિકાત્મક રીતે કર્યો છે. કવિતામાં જો કવિ સ્પષ્ટ રીતે સંયોગ વિયોગ એવા શબ્દો યોજે તો એ કાવ્યમાં કોઈ અર્થછાયા પ્રસરતી નથી. અભિધામાં જ્યારે અભિવ્યક્તિ થઈ જાય છે ત્યારે કાવ્ય ભાવકને અર્થ સુધી પહોંચવા માટે એક જે પ્રયાસ કરવાનો છે અને પ્રયાસને અંતે સૌંદર્યબોધ, અર્થબોધ એની પ્રાપ્તિના આનંદ સુધી, કાવ્યાનંદ સુધી પહોંચવાનું છે, એનાથી એ વંચિત થવાનો છે. એટલે કવિ બહુ સરસ રીતે, બહુ જ ટૂંકા ફલક ઉપર, પણ છતાં ગીતનું બહુ ફલક નાનું છે, પણ એમાં એમણે મથુરાની વાટ અને યમુનાનો ઘાટ એને લઈને સંયોગ વિયોગની જે વાત છે એને પ્રતિકાત્મક રીતે આપણી સામે રજૂ કરી છે. એક બીજું કાવ્ય છે, હમણાં શરૂઆતમાં આપણે ઉલ્લેખ કર્યો એ રીતે ભગત સાહેબના કેટલાક વર્ષો મહાનગર મુંબઈમાં વીત્યા છે. એટલે મહાનગરમાં જીવતા માનવીની જે વિટંબણાઓ છે, એના જે સંઘર્ષો છે, એના એ સાક્ષી છે. એમણે પ્રત્યક્ષપણે એ નગર જીવનની વિષમતાઓને જોયું છે, અનુભવ્યું છે. એટલે એમની ઘણી બધી કવિતામાં આ વાત, આ ભાવ, આ સંવેદનો એ ઉતરી આવેલા છે. અને એટલે જ ભગત સાહેબની જે ઓળખ છે એ નગર ચેતનાના કવિની છે. એ ગ્રામ પરિવેશના કવિ નથી. ભલે એમણે મારી તે મન મોરલીમાં ધરતીની ધૂળના હો ગીત એમ કહ્યું હોય, એ તો પરંપરા સાથેનું અનુસંધાન છે, પણ મૂળભૂત રીતે ભગત સાહેબ એ નગર ચેતનાના કવિ છે. એમણે એક કાવ્ય કાફેમાં એ શીર્ષકથી આપ્યું છે. એમણે આ કાવ્યમાં છે તો રચના નાની એવી, પણ બહુ સુંદર રીતે, પ્રતિકાત્મક રીતે એમણે
ભાવાભિવ્યક્તિ સાધી છે. એક ચિત્ર આપણી સામે સર્જ્યું. કાફે મહી મંદ પ્રવેશતી યથા સમુદ્રના રુદ્ર તૂફાન સૌ સહી કો ભગ્ન નૌકા તટ નાંગરી રહી કોફી નહીં ત્યાં કપમાં હતી વ્યથા. કોઈ ભગ્નાશ નાયિકા એ પ્રવેશી છે કાફીમાં, અને એ કાફેમાં જે કોફીનો કપ છે એમાં જાણે કે કોફી નહીં પણ એની વેદના છે, એની વરાળ ઉઠી રહી છે. વાત એમણે કરી છે. અને કેવી રીતે એમણે વેધકતા, વેદનાની જે વ્યથાની વેધકતા છે એને આલેખી છે. ભગ્ન નૌકાનું પ્રતીક યોજીને એમણે પ્રવેશેલી એ યુવતી, એના ભગ્નાશ હૃદયનું એક સુંદર ચિતાર, આપણને આપણા હૃદયને સ્પર્શી જાય એવો ચિતાર એમણે આપ્યો છે. નૌકા કહીને નાજુક એવો પણ એક નિર્દેશ થયો. જહાજ નથી કીધું, નૌકા કીધી છે. પણ કેવી છે? તો ભગ્ન છે. તો ભગ્ન નૌકાના પ્રતીકથી એમણે કાફેમાં પ્રવેશેલી યુવતીના છિન્ન ભિન્ન હૃદયની વેદના છે એને આપણી સામે પ્રતીકના માધ્યમથી પ્રભાવક રીતે મૂકી છે. અને એમાં જે શબ્દ બીજા યોજ્યા છે કે સમુદ્રના રુદ્ર તૂફાન સૌ અહીં, તો વગર બોલીએ પણ એ કાવ્ય નાયિકાની આંખોમાં, એના ચહેરા ઉપર જે વેદનાના ઝંઝાવાત હશે એને આ કાવ્યની અંદર આલેખવામાં કવિને નાના પટ ઉપર પણ મોટી સફળતા મળી છે. શરૂઆતના આ કાવ્યોમાં ક્યાંક પરંપરાનું અનુસંધાન જોવા મળે છે, પણ પછી પ્રવાલ દ્વીપના કાવ્યો સુધી આવતામાં કવિની જે ઓળખ છે એ દ્રઢ બનાવે એવી પ્રતીતિ કરાવે એવા કાવ્યો આપણને એક પછી એક મળતા જાય છે. એમણે પ્રતિકાત્મક શબ્દોનો વિનિયોગ કરીને અને પ્રતિકાત્મક અભિવ્યક્તિના માધ્યમથી આપણી સામે જે એક સૃષ્ટિ ખડી છે નગર જીવનની, અથવા તો આધુનિક માનવીની, આધુનિક અરણ્ય નામે એમનું એક કાવ્ય પણ છે. તો આ આધુનિક નગર જીવનમાં માનવની જે સ્થિતિ છે એને ખૂબ પ્રભાવક રીતે એમણે આપણી સામે મૂકી આપી છે. એમણે એક કાવ્ય હે કલી એ નામના કાવ્યમાં કળીને સંબોધીને બહુ સુંદર રીતે વાત મૂકી છે. નીચ સુગંધથી મૂર્છિત હે કલી. હવે જો તમે શબ્દ પ્રયોગો કે નીચ સુગંધથી મૂર્છિત હે કલી, તરત જ જે કેળવાયેલો ભાવક છે એના મનમાં ચમકારો થશે કે કળી છે તો એક પુષ્પ છે, એ કોઈ સંવેદના અનુભવે. આમ એ સજીવ છે એવું આપણે માનીએ છીએ વનસ્પતિ શાસ્ત્રની રીતે, પણ જે વાત છે કે પોતાની સુગંધથી એ મૂર્છિત થાય, તો અહીંયા કંઈક વાત તો કવિ જુદી કરવા માગે છે. અને તરત જ અહીંયા પ્રતિકાર્થ શો છે એ શોધવા માટે કાવ્ય ભાવકનું ભાવ વિશ્વ છે એ તરત જ જાગૃત થશે. નીચ સુગંધથી મૂર્છિત હે કલી, મલય લહેરે મહેકી બહેકી બધી વનસ્થલી, અવરને ઉર જાગૃત ઝંખના, સતત ઘા કરતો કટુ ડંખના, વ્યજન વાય વળી મૃદુ પંખના, પ્રણય તરસ્યો એવી રીતે તને વિનવે અલી. દ્રશ્ય તો પરિચિત વિશ્વનું છે, જે એક કુસુમ કળી ખીલી રહી છે એના ઉપર અલી એટલે કે ભ્રમર એ ઉડી રહ્યો છે, અને એ ઉડે છે એમાંથી રસ પીવા માટે એને ડંખ આપવાની તૈયારીમાં છે, પણ સાથે સાથે એ પોતાની પાંખોથી એના ઉપર જાણે કે વાયરો પણ ઢોળી રહ્યો છે. એક રમ્ય ચિત્ર એ આલેખ્યું છે. પણ એ રમ્ય ચિત્ર છે એમાં જે શરૂઆતની પંક્તિના શબ્દો જે છે કે નીચ સુગંધથી મૂર્છિત હે કલી, અને તરત જ સમજાય છે કે અહીંયા યૌવનમાં પ્રવેશેલી એવી મુગ્ધા, એવી સુંદર યુવતી અને એને એના તરફ આકર્ષિત થતો એવો યુવક, એનો પ્રેમી, એનો નિર્દેશ કવિ કરે છે. અને આગળની પંક્તિમાં કવિને જે કહેવું છે એ વધારે પ્રગટ રીતે આવે છે કે વિફલ આ મધુવેળ વહી જતી, વિફળ આ મધુવેળ વહી જતી, બધી રહે રસમંત્ર કહી જતી, કૃપણ બસ તું કાં રહી જતી. તો કલિકાને સંબોધીને અહીંયા કહેવાયેલી આ ઉક્તિઓ એ કોઈ નવ યૌવનાને સંબોધીને કહેવાયેલી ઉક્તિ
છે એવું પ્રતિકાર્થથી આપણને સમજાય છે. અને કાવ્યની આ અર્થવ્યાપ્તિ આપણને એક રમ્ય વિશ્વ સુધી દોરી જાય છે. કવિએ એમના એક બીજા કાવ્યમાં જે વાત મૂકી છે એને પણ અહીંયા આગળ આપણે જોવી છે. વચ્ચે આપણે જરા એક સંદર્ભ તમારી સામે ટાંકવો છે, અને તે એ કે માધ્યમિક શિક્ષણ લીધા પછી થોડો સમય કવિ નિરંજન ભગત કિશોર વયે આપણી 1942ની આઝાદીની જે લડત હતી એ ચળવળમાં પણ જોડાયા હતા. એમણે લાઠી ચાર્જ થયો ત્યારે એ લાઠીઓ પણ ઝીલી હતી, પણ પછી પારિવારિક જવાબદારીઓને લીધે એમાં વધુ સમય એ સક્રિય નહોતા રહ્યા. પણ એમની રાષ્ટ્ર માટેની પ્રીતિ કેવી હતી એ કહેવાની જરૂર નથી. એમના કેટલાક કાવ્યોમાં આ વાત પ્રતીકો દ્વારા બહુ સુંદર રીતે વ્યક્ત થઈ છે. આઝાદી મળી અને આઝાદી મળ્યા પછી સ્વતંત્ર ભારતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું, જે રાજકીય પક્ષો, રાજકીય નેતાઓ એમણે જે રીતે સત્તા લોલુપતાથી વર્તવાનું શરૂ કર્યું અને એક આખું આદર્શ ભારતનું સ્વપ્ન શરૂઆતમાં જ જાણે કે વેરવિખેર થવા માંડ્યું હોય એવી પરિસ્થિતિઓ આવવા માંડી. એ સ્થિતિની ચિંતા, એ સ્થિતિની વ્યથા એ કવિના શબ્દોમાં ઝીલાઈ છે. કવિ નિરંજન ભગતનું સંવેદનશીલ ચિત્તતંત્ર એ સમયે જે પરિસ્થિતિ હતી ભારતમાં એને બરાબર પારખી શક્યા હતા અને એનો પ્રત્યાઘાત પોતાની કવિતામાં એમણે આપ્યો હતો. એમનું જે કાવ્ય છે 30મી જાન્યુઆરી 1948, એ જ રીતે 15 ઓગસ્ટ 1948 અને સંસ્મૃતિ, આ ત્રણેય કાવ્યમાં મેં હમણાં જેનો ઉલ્લેખ કર્યો એ પરિસ્થિતિ સામેનો વ્યથા અને આક્રોશ એ બંને વ્યક્ત થયા છે. એમણે એમના એક કાવ્યમાં પૂર્ણચંદ્ર એ નામનું કાવ્ય છે, એમાં આ પરિસ્થિતિને પ્રતિકાત્મક રીતે આપણી સામે મૂકી છે. પંક્તિઓ આવી છે: જ્યાં સૃષ્ટિની કાય જરીક શોભી. પૂર્ણચંદ્ર છે, પૂનમનો ચંદ્ર છે, અને પૂનમના ચંદ્રએ વેરેલા પ્રકાશથી સૃષ્ટિની કાયા જરા શોભી ન શોભી, અને તારે ઉગે સત્વર ત્યાં જ રાહુ. હજુ તો સૃષ્ટિને અજવાળી રહ્યો છે આ પૂર્ણચંદ્ર, એનું તેજ પાથરી રહ્યો છે, ત્યાં જ રાહુ આવે છે અને ભીસી રહ્યો શો તવ રૂપ લોભી. જાગે કશો સિંધુ વિલાપ મંદ, શ્રી અંધકારે ઘનઘોર સૃષ્ટિ, હસી રહી એકલ રાહુ દ્રષ્ટિ. ભારતની મૂક પ્રજા, ભોળી પ્રજા, સંવેદનશીલ પ્રજા, જેણે દેશની આઝાદી માટે બલિદાનો આપ્યા છે, બલિદાનો આપવામાં પાછું વાળીને જોયું નથી, એવી ભારતની પ્રજા એ જુએ છે બદલાતા રંગોને, સમજે છે પણ લાચાર છે. અને એ આખું એ ચિત્ર આ પૂર્ણચંદ્ર કાવ્યમાં કવિએ પ્રતિકાત્મક રીતે આપણી સામે મૂક્યું છે. પૂર્ણચંદ્ર પ્રગટે છે, આકાશમાં વિરાજે છે, એના તેજ જરા પથરાય ન પથરાય ત્યાં તો રાહુની દ્રષ્ટિ પડે છે, એને ગ્રસે છે, અને રાહુથી ગ્રસિત આ ચંદ્ર છે એનું વિલાતું તેજ એ જોઈ અને અંધકારમાં ઘનઘોર સૃષ્ટિ સરી રહી છે એ અનુભવી અને સિંધુ સાગર એ વિલાપ કરે છે. હસે છે કોણ? તો માત્ર ને માત્ર રાહુ દ્રષ્ટિ. અહીંયા જરા અટકીને કહેવાનું મન થાય કે રાહુ દ્રષ્ટિ માત્ર દ્રષ્ટિ રહેવાને બદલે કેવી રીતે ગ્રસિત કરી રહી છે એ આજના તમામ સંવેદનશીલ નાગરિકની સામે મોટો પ્રશ્ન છે જ. પણ કવિએ આઝાદી મળ્યા પછીના તરતના વર્ષોમાં જે પરિસ્થિતિ દેખાઈ હતી એને પ્રતીકોના માધ્યમથી તાર સ્વરે આપણી સમક્ષ રજૂ કરી છે. એમણે ચંદ્ર, અંધકાર, રાહુ, સિંધુ એ પ્રતીકો દ્વારા આપણને આ પરિસ્થિતિ છે એને પ્રતિકાત્મકતાથી વધારે પ્રભાવક રીતે અનુભવી શકીએ એવી અભિવ્યક્તિ સાધી છે. અને રાહુ કહેવાની જરૂર નથી, જે દંભી રાજકારણીઓ છે એનું પ્રતીક અહીંયા આગળ છે. એમણે જે 15મી ઓગસ્ટ વિશેનું કાવ્ય છે એમાં જરા જુદી રીતે માનવતાના સંદર્ભે વાત કરી છે. અને
આ ઉલ્લેખ કરું છું ત્યારે વિભાજનની વ્યથા એ પણ એની પડછે રહેલી છે. પંક્તિ છે આ કાવ્યની કે અને સંદર્ભ લીધો છે દુષ્યંત અને શકુંતલાનો. પછી પંક્તિ છે, હે આર્યની અપમાનિતા, હે આર્યની અપમાનિતા, તું ક્યાં જશે? તું માનવીનું સૃજન, તારું સ્થાન મુક્તિ સ્વર્ગમાં તો ના હશે. દુષ્યંતે ભર સભામાં શકુંતલાનું અપમાન કર્યું, એને ઓળખવાનો ઇનકાર કર્યો અને એ વખતે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ વાતનો સંદર્ભ લઈને એને પ્રતીક તરીકે યોજીને કવિએ આઝાદી પછી જે પરિસ્થિતિઓ આવી આપણી સામે, વિભાજન અને હિંસા, એ બધી પરિસ્થિતિમાં માનવતા હવે ક્યાં જશે એ પ્રશ્ન આપણી સામે મૂક્યો છે. અને આખા એ કાવ્યને અંતે કવિ જ્યારે આ પંક્તિ કહે છે શકુંતલાના સંદર્ભમાં કે આજ તો બસ આ ધરાને કહી જ દે તું, આજ તો બસ આ ધરાને કહી જ દે તું, દેહી મેં વિવરમ. હવે ધરતીમાં સમાઈ જવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ પરિસ્થિતિ, આ બહુ ઓછા શબ્દોમાં એ પરિસ્થિતિની વેદના એને કવિ નિરંજન ભગતે આપણી સામે મૂકી આપી છે. અહીં દેહી મેં વિવરમ એ પંક્તિ સાથે કવિએ જાણે કે તાર સ્વરે વેદનાનો ચિત્કાર રજૂ કર્યો છે. એમના બીજા બે કાવ્યો જેમાં પ્રતીકનો ખૂબ સુંદર વિનિયોગ થયો છે, અને એ વિનિયોગ પણ કોને માટે થયો છે તો ક્લાસિકલ કવિ અને રોમેન્ટિક કવિ, એને માટે એમણે બે પ્રતીકો પસંદ કર્યા. ક્લાસિકલ કવિ માટે એમણે કરોળિયાનું પ્રતીક પસંદ કર્યું, કરોળિયો શીર્ષકથી કાવ્ય લખ્યું. અને રોમેન્ટિક કવિ છે જે રંગદર્શી કવિ છે, એમને માટે એમણે મોર એ શીર્ષકથી કાવ્ય લખ્યું. આપણે જાણીએ છીએ કે કરોળિયો છે એના ષટપદથી ખૂબ વ્યવસ્થિત રીતે જાળું ગૂંથે છે, અને મોર છે એ એની રંગ છટાઓથી કળા કરી એના રંગો વિખેરી આપણા મનને આહલાદિત કરી દે છે. તો કવિએ આ કરોળિયો અને મોર એ બંનેને કેન્દ્રમાં રાખીને એનું વર્ણન કરીને એવી પ્રતિકાત્મકતા સાધી છે કે જેના દ્વારા જે ક્લાસિકલ કવિ છે એટલે કે પ્રશિષ્ટ કવિ છે અને જે રંગદર્શી રોમેન્ટિક કવિ છે એની ઓળખ આપણી સામે ક્રમશઃ પ્રગટ થાય. કેટલીક પંક્તિ જોઈએ. એમણે કરોળિયો કાવ્યની અંતિમ પંક્તિમાં લખ્યું છે, મુરાદ મનની, મુરાદ મનની, પછી કાઉન્સમાં ભગત સાહેબની આ શૈલી હતી, બ્રેકેટમાં પણ એ કવિ સ્વરને મૂકતા કે મુરાદ મનની નથી નજર માત્ર પૃથ્વી ભણી, કદીક પકડાય જો નભ ઘુમંત તારા કણી. એટલે જે ક્લાસિકલ કવિ છે એ પોતાની રચનાથી સમગ્ર સૃષ્ટિને જાણે કે ઊંડળમાં લેવા મથે છે. અને જે રોમેન્ટિક કવિ છે એની મુરાદ કેવી છે તો મુરાદ મનની છતાં અતિ વિચિત્ર, પછી કાઉન્સમાં કહે છે કોને કહે, અમૂલ્ય નિજ અશ્રુ કોઈ કદી ક્યાંક ઝીલી રહે. તો આ ભાવપ્રવણ એવી પંક્તિ રંગદર્શી કવિના સંદર્ભમાં મોર કાવ્યને અંતે કવિ આલેખે છે. આ બંને કાવ્યમાં બહુ સરસ રીતે, આખું કાવ્ય તો અહીંયા પઠન કરવા જેટલો સમય નથી, પણ બંને કાવ્યમાં ક્રમશઃ કરોળિયાની વિશિષ્ટતા અને મોરની વિશેષતાઓ એ પ્રગટ કરતાં કરતાં કવિએ જે પ્રશિષ્ટ કવિની પ્રવૃત્તિ અને રંગદર્શી કવિની જે કાવ્ય રચના એનો સંદર્ભ આપણી સામે પ્રતિકાત્મક રીતે બહુ સુંદર રીતે આલેખી આપ્યો છે. આ રોમેન્ટિક અને પ્રશિષ્ટ એ બંને કવિઓ, બંને પ્રકારના કવિઓ વિશે જે આલેખન કર્યું છે એ તો રસપ્રદ છે જ, પણ એમાં એમણે જે કેટલીક ઉક્તિઓ મૂકી છે, જેમાં જેમ કે રંગદર્શી કવિ છે તો એને માટે એમણે વર્ણન કર્યું, અને નિજ છટા પરે સતત રહે સ્વયં રીઝતો. એટલે ભગત સાહેબ હોય અને સેટાયર ન હોય એવું બને જ નહીં. એટલે બહુ સરસ રીતે એમણે કહ્યું કે અને નિજ છટા પરે સતત રહે સ્વયં રીઝતો, અહમ પ્રગટતો ન હોય કવિ કોઈ રોમેન્ટિક. તો આ ભગત સાહેબ છે. એમણે એક બીજા કાવ્યમાં
મન નામનું એમનું કાવ્ય છે. એમાં પણ બહુ સુંદર રીતે પ્રતીકોનો વિનિયોગ કર્યો છે. ક્યાંય આછોય તે એક તારો નથી, ક્યાંય આછોય તે એક તારો નથી, એટલો ગગનમાં ગાઢ અંધાર છે. અને પછી કાવ્યમાં જે પ્રકારે વર્ણન ચાલે છે, કાવ્ય ભાવકના મનમાં તરત જ એ અર્થ સંદર્ભ ઉકલતો આવે છે કે અહીંયા આ ગગનની વાત નથી, પણ કાવ્યનાયકના મનની વાત છે. મનમાં જે અંધાર ઘૂંટાઈ રહ્યો છે એ વેદના અથવા તો શૂન્યતા એનો અનુભવ કરાવે એ પ્રકારે અહીંયા આગળ વર્ણન થયું છે. અને પછી જો કે આ કવિતાને અંતે ભગત સાહેબ સ્પષ્ટ નિર્દેશ કરી દે છે કે જોયું મેં આજ આષાઢના ગગનને, જોયું મેં આજ આષાઢના ગગનને, કે પછી મારા ગહનશા મનને. અહીંયા પ્રતિકાર્થ પ્રગટ થઈ જાય છે. એટલે જેને કહીએ કે સાદ્યંત ચુસ્ત પ્રતીક યોજના એ આ કાવ્યમાં નથી, પણ શરૂઆતમાં જે પ્રકારે ગહન ગગનનું આલેખન છે ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ કે બહુ સરસ રીતે માનવ મનની ગહનતા અને એમાં ઘેરાતા અંધકાર અથવા તો ભાવ સંવેદનો એનું આલેખન થયું છે. અલબત્ત આપણા એવા જ મોટા ગજાના સાહિત્યકાર સર્જક રઘુવીર ચૌધરીએ એમના એક લેખમાં નોંધ્યું છે કે એક જાહેર કાર્યક્રમમાં પઠન વખતે ભગત સાહેબે જે પેલો સ્પષ્ટ ઉલ્લેખ છે મારા મનને, એ શબ્દો અધ્યાહાર રાખ્યા હતા અને આ રીતે કાવ્યપાઠ કર્યો હતો. જોયું મેં આજ આષાઢના ગગનને, કે પછી અને ડોટ ડોટ, પછી કશો ઉલ્લેખ કર્યો નહોતો. એટલે કવિ પોતે પણ સંપ્રજ્ઞ છે કે એમની કવિતામાં એમણે જે સ્પષ્ટ કથન કર્યું એના કરતાં એ અધ્યાહાર રહે છે તો એ વધારે પ્રભાવક છે. ઘણા બધા કાવ્યોની વાત થઈ શકે. હોરે લજામણી, શુષ્ક પર્ણ, પ્રાણપ્રિયાનું આંગણ, ટગર ટગર, શેષ સ્મરણો, હળવેથી પગલું મેલ, આ બધા જ કાવ્યોમાં આપણે પ્રતીકો દ્વારા અર્થવ્યાપ્તિ અને એનાથી સધાતા સૌંદર્ય વિશ્વનો અનુભવ કરી શકીએ છીએ. એ અર્થ સૌંદર્ય એને કારણે જ આપણે ભગત સાહેબની કવિતાના વિશેષ ચાહક બનીએ છીએ. પણ મારે છેલ્લે વાત કરવી છે જેમાં ઉત્તમોત્તમ રીતે કવિ પ્રજ્ઞા પણ પ્રગટી છે, એમની સર્જકતા પણ પ્રગટી છે, સંપ્રજ્ઞતા તો પ્રગટી જ છે, પણ સાથે સાથે પ્રતીક દ્વારા એમણે જે ચોટદાર અભિવ્યક્તિ સાધી છે એના પણ એ ઉત્તમ નિદર્શનો છે. અને એ છે પ્રવાલદ્વીપ કાવ્યગુચ્છ. આ કાવ્યગુચ્છમાં નગર જીવનની વિષમતા, યંત્રોની વચ્ચે યંત્ર થઈને જીવતા મનુષ્યની સંઘર્ષગાથા, એનું સુંદર આલેખન થયું છે. કવિને રોષ છે, વાગ્મીતાથી એ પ્રગટ પણ થાય છે, પણ એ વાગ્મીતા અભિધામાં નથી, એ પ્રતીકો દ્વારા આવે છે અને એટલે જ એ વધારે પ્રભાવક પણ નીવડી છે. એમના બહુ જાણીતા બે કાવ્યો, એક તો મુંબઈ નગરી અને બીજું એક્વેરિયમમાં. આ બંને કાવ્યો છે એમાં પ્રતિકાત્મક રીતે નગર જીવનની વિટંબણાઓ અને નગર જીવનની જે અર્થહીન દોડધામ છે એમાં કેવી રીતે મનુષ્ય અટવાઈ ગયો છે, આધુનિક જીવનની કેવી તો આ વ્યથાકથા છે એની વાત સુંદર રીતે કહેવાય છે. જે એમનું કાવ્ય છે મુંબઈ નગરી, એનો થોડો પાઠ જરૂર કરીશું. ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી. તમે જુઓ કે પ્રતીક પણ કેવું બળવાન મળ્યું છે કવિને. મગરી કઈ છે, નગરી અને મગરીના પ્રાસ માટે નહીં, પણ મગર એ જે પુચ્છ વિનાની એમ જ્યારે કહે છે તો મગરની તાકાત એ તો એના પૂંછડામાં છે, પુચ્છમાં છે, એનાથી એ પ્રહાર કરે છે, એનાથી એ સંતુલન સાધે. અને મુંબઈ નગર કેવું છે તો મગરી સમાન તો છે, લાંબે પને પથરાયેલું, તાકાતવાળું, પણ એણે પોતાની તાકાત જેમાં સમાયેલી છે એ પુચ્છ તો ગુમાવી દીધી છે. અને ચલ મને મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી. અને પછી જ્યાં માનવ સૌ ચિત્રો જેવા, વગર પીછાને મિત્રો જેવા. સેટાયર તો જો ડગલે પગલે અને આપણને વેધી જાય એટલું જ નહીં, આપણને એક વાસ્તવના એવા વિશ્વમાં મૂકી આપે કે જ્યાં કરુણા અને એક બાજુ કરુણા જાગે છે એ નગર જીવનના માનવી માટે, તો બીજી બાજુ કાવ્યાનંદ પણ જન્મે છે.
અંતમાં કહે છે કે આખું કાવ્ય વાંચવાનો લોભ થાય, પણ એવું નહીં કરું. અંતમાં કહે છે કે રસ્તે રસ્તે ઉગે ઘાસ કે પરવાળા બાંધે વાસ, તે પહેલાં જોવાની આશ હોય તને તો કાળ રહ્યો છે કગરી. અહીંયા ક્ષણભર થંભી જવું પડે. કવિ ક્રાંતદર્શી એવું હંમેશા કહેવાતું રહ્યું છે. અને જો પર્યાવરણ વિશે તમે જાગૃત હો તો તમે જાણો છો કે જે હદે પર્યાવરણને નુકસાન માનવી દ્વારા થયું છે, દરિયાની સપાટી વધી રહી છે અને એ દૂર કદાચ નથી દિવસો કે જ્યારે દરિયો છે એ કિનારાના અનેક શહેરોને ગ્રસી જશે ને રસ્તે રસ્તે ઉગે ઘાસ કે પરવાળા બાંધે વાસ એવી સ્થિતિ ન આવે એવું આપણે ઈચ્છીએ, પણ પર્યાવરણ શાસ્ત્રીઓની ચેતવણી તો એ જ છે કે સ્થિતિ આવી રહી છે. દાયકાઓ પહેલાં ભગત સાહેબની આ કવિતામાં આપણે એ વર્ણન જોઈ શકીએ છીએ. એવું જ બળવાન આલેખન પ્રતીકોના માધ્યમથી એમણે કર્યું છે એક્વેરિયમમાં. તરે જ માછલી, જાણે કે ભગત સાહેબના અવાજનો રણકો આપણા કાનમાં ગુંજે કે તરે જ માછલી ને જિંદગી સ્મરે જ માછલી. અહીં પ્રકાશ કિંતુ સૂર્યનો નહીં, નિયોન પાશ ને સમુદ્રનું જ જલ, પરંતુ અહીં તરંગનું ન બલ. નેત્ર રાંકડી છતાંય પુચ્છ વાંકડી, ન જાણતી કે સૃષ્ટિ સાંકડી. અહીં કઠોર કાંકરેટ કાચની, નઠોર જૂઠ સૃષ્ટિ આ ન સાચની. વેંત વેંતમાં જ ગાવ ગાવ માપવા અને ન ક્યાંય પહોંચવું. મનુષ્ય કૌંસમાં કાચ પાર હું સમા ઘણા અહીં ફરે, ન કોઈ જેમના પ્રદર્શનો ભરે. કને જ આ કલા ભણી અગમ્ય શી ગણી, તરે છે માછલી ને જિંદગી સ્મરે જ પાછલી. અહીંયા એક્વેરિયમમાં સતત ફર્યા કરતી આપણને રૂપકડી લાગે, જળમાં હિલોળા લેતી લાગે, પણ એણે વેંત વેંતમાં જ ગાવ ગાવ કાપવાના છે અને ક્યાંય પહોંચવાનું નથી. આધુનિક નગર મુંબઈ હોય, કલકત્તા હોય કે બીજું કોઈ પણ મહાનગર, એના માનવીનું જીવન આ જ છે કે રોજ વેંત વેંતમાં જ એણે ગાવ માપવાના છે અને પછી પહોંચવાનું તો ક્યાંય નથી. આ વાતને બહુ જ વેધક રીતે એક્વેરિયમમાં માછલીના પ્રતીકથી કવિએ આપણી સામે મૂકી છે. આવું જ બળવાન કાવ્ય, એવું કાવ્યગુચ્છ આખું પાત્રો નામનું, જેમાં આંધળો, ભિખારી એ પાત્રો દ્વારા એમણે ફરીથી માનવ જીવનની જે દયનીય પરિસ્થિતિ છે એની સામે અંગુલી નિર્દેશ કર્યો છે. એમણે જે રીતે આધુનિક માનવ એની વાત આ પાત્રો કાવ્યગુચ્છમાં કરી છે, એક એકની વાત કરવાનું મન થાય એવી આબેહૂબ નકશીખ કંડારેલી એવી આ કાવ્યકૃતિઓ છે. પણ હું માત્ર ઉલ્લેખ કરીશ, અહીંયા આંધળો હોય કે ભિખારી હોય કે વેશ્યા હોય, એ પાત્ર જ્યારે સ્વગતોક્તિ રૂપે કહે છે ત્યારે વાત એમાં માત્ર એ એક પાત્રની નથી રહેતી, પણ એ પાત્રના પ્રતીકથી આજના આધુનિક સમયના નગર જીવનમાં શ્વસતા દરેક માનવની વ્યથા કથા બની રહે છે. શું હું હજુ ગર્ભમાંથી નીકળ્યો ના બહાર, તે મારા જન્મને કેટલી છે વાર. એ પંક્તિઓ હોય કે હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાયમાં, એમ કહેતો હોય અંધ વ્યક્તિ, આંધળો. તો આ વાત આપણને આપણી પરંપરા સાથે, આપણી ભૂતકાલીન સંસ્કૃતિ અને સમૃદ્ધિ સાથે પણ જોડે છે અને વિચાર કરવા પ્રેરે છે કે આપણે કેવા સમૃદ્ધ ભૂતકાળમાંથી, કેવા સમૃદ્ધ અતીતમાંથી, કેવા બિહામણા વર્તમાનમાં આવી પહોંચ્યા છે એનો નિર્દેશ આ પાત્રગુચ્છના પ્રતિકાત્મક કાવ્યો દ્વારા થાય છે. ઘણું બધું કહેવાનું મન થાય, પણ અંતમાં એટલું જ કહીશ કે આ મનીષી કવિએ એમની કવિતામાં જે પ્રકારે આધુનિક નગર જીવનની વિટંબણાઓનું આલેખન કર્યું છે, એક બાજુ એમના લયબદ્ધ ગીતો એનું માધુર્ય છે, તો બીજી બાજુ આ એક્વેરિયમ હોય અથવા તો જે મુંબઈ નગરી જેવું કાવ્ય હોય અથવા પાત્રો એને વિશેની ઉક્તિઓ હોય, ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે એક પ્રબુદ્ધ કવિ, મનીષી કવિ, એની પ્રજ્ઞા અને એમનો આક્રોશ, એમનો પુણ્ય પ્રકોપ કેવી રીતે આ વાણીમાં પ્રગટ્યો છે એનો અનુભવ આપણે કરી શકીએ છીએ.
પ્રતીકોથી સમૃદ્ધ થયેલી એમની આ કાવ્ય સૃષ્ટિ, એનો આસ્વાદ જેટલી વાર કરીએ એટલી વાર ઓછો છે. મને તમારા સૌની સાથે સંવાદ કરવાને નિમિત્તે ફરીથી એ કાવ્ય સૃષ્ટિમાં પ્રવેશવાની તક મળી એનો આનંદ છે. સૌને ફરીથી આ કાવ્ય સૃષ્ટિમાં અવગાહન કરવાનું ગમે એવું એમનું કાવ્ય વિશ્વ છે. આપણે ફરીથી જરૂર એમાં જઈશું. તમે પણ એનો આસ્વાદ લેશો એની મને ખાતરી છે. ભલે તો મળીશું ફરી. નમસ્કાર.